નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો દુઃખી રહે છે તેમને ખુશ રહેવા માટે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। વધારે મેળવવાની આશા જરૂર રાખો મિત્રો, પરંતુ જે કંઈ પણ તમારી પાસે છે તેમાં સંતોષ રાખો અને હંમેશા ખુશ રહેતા શીખો। જો તમારો ખાસ સંબંધ તૂટી જાય તો દુઃખી ના થવું જોઈએ, કારણ કે જો એમને તમારા વિના ચાલે છે તો તમારે પણ એમનાથી સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી। કોઈ ઉપર હદથી પણ વધારે વિશ્વાસ પણ ના કરવો જોઈએ, કારણ કે જ્યારે વિશ્વાસ હોય છે ત્યાં સુધી આપણે ખુશ રહીએ છીએ અને જ્યારે એ માણસ વિશ્વાસ તોડે છે ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે। કાલની ચિંતા ક્યારેય પણ ના કરશો મિત્રો, વર્તમાનમાં જીવતા શીખો, કારણ કે ભવિષ્યની ચિંતા કરવાનો કોઈ મતલબ નથી હોતો। દરેક માણસની જિંદગીમાં સુખ અને દુઃખ એ તો આવ્યા કરે છે। સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે। એટલે સુખ હોય કે દુઃખ હોય, જીવનમાં હંમેશા ખુશ રહો। જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હશે, એ હસે તો પણ આપણી સાથે અને રડે તો પણ આપણી સાથે। જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો દોસ્તો, રોકાશો નહીં। યાદ રાખો, એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે। સંબંધો ભલે થોડા બનાવો, પરંતુ સારા બનાવો, કારણ કે હંમેશા લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે। જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં। કંઈ જ નથી મળતું અહીં સરળતાથી। દરેક વસ્તુ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો, પરેશાનીઓનો સામનો કરવો પડે છે, કારણ કે એક ઝરણું બનવા માટે પણ પાણીને ઉપરથી પડવું પડે છે। બધા રસ્તામાં તકલીફ પણ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે દોસ્તો, એ ક્યારેય ના ભૂલતા। કોઈને સંભાળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું પણ નથી કહી શકતો જેટલું તે અનુભવતો હોય છે। એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગ રૂપ મહત્વપૂર્ણ હોય, એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય, અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય। દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી, પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો, નહીં કે મૂડ પ્રમાણે નિભાવવામાં આવે તો। જીવનમાં હંમેશા યાદ રાખો દોસ્તો કે સમજણનો ઉપયોગ ત્યાં જ કરવો જોઈએ જ્યાં
આપણા શબ્દોને માન મળે. એક વાત યાદ રાખજો મિત્રો કે વખાણોના પુલ નીચેથી મતલબની નદીઓ વહેતી હોય છે. ગમે તેટલું કરવા છતાં પણ સામેવાળા વ્યક્તિને જો બીજું કોઈ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો સાહેબ. જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો દોસ્તો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે તે ભગવાનની મહેરબાનીથી મળ્યું છે. જિંદગી મળી છે ને તો કંઈક કરીને બતાવો દોસ્તો. આ સમય ખરાબ છે, પરિસ્થિતિ ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો, એ પરિસ્થિતિને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવાને એ આપણી હુનર હોય છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં એ ક્યારેય તમારા નહીં થાય. ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે. કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો, પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે દોસ્તો. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ એ તમને બદલી દે છે. જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનો છોડી દે ત્યારે એ સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. સમય ક્યારેય એક જેવો નથી રહેતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે.
તે હંમેશા યાદ રાખજો દોસ્તો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે. તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને, એ ભાગ્યે જ મળે છે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવાવાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધુ દુઃખ ભોગવે છે. હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું? પરંતુ જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો, એ યાદ રાખજો દોસ્તો. કારણ કે આ જ હકીકત છે આજકાલની આ દુનિયાની. દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દેતો હોય છે. થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ થશે ને તો તમે જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકો. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું ને, એ તો તમારા હાથમાં જ હોય છે મિત્રો. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે ને, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જતો હોય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતાં બીજાની વધારે ચિંતા હોય છે. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માગતા. જિંદગીમાં ક્યારેય પણ નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો, કારણ કે એક પળ પણ આખી જિંદગીને બદલી દેતી હોય છે. આ જિંદગી છે સાહેબ, અહીં તો ક્યારેક ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે. ભૂલો એ તો જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ એ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો જો પોતાના પર રાખશો ને તો એ તમારી તાકાત બની જાય છે,
અને ભરોસો જો બીજા પર રાખશો ને તો એ તમારી કમજોરી બની જાય છે. જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે. યાદ રાખજો દોસ્તો, અહીં સમજવાવાળું કોઈ નથી. જે પણ આવે છે એ લોકો સમજાવીને જતા રહે છે. માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ, કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમ્મીદ રાખે છે, આશા રાખે છે. શોધ એમની કરો જે લોકો ખોવાઈ ગયા છે, એમની નહીં જે લોકો બદલાઈ ગયા છે. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો મિત્રો, કારણ કે જ્યાં કદર ના હોય ત્યાં જવું બિલકુલ ઠીક નથી. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે. મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું. જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે એ વ્યક્તિની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ તે વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો. દોસ્તો, જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો, કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે, તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે, અને તમે જ્યારે મહેનત કરતા હશો, પરિશ્રમ કરતા હશો, ત્યારે તમારી મજાક પણ ઉડાવશે. પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો. કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો એ ખૂબ જરૂરી હોય છે દોસ્તો. કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે, પરંતુ કદર એમની પણ કરો જે તમારી પણ કદર કરે છે. જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, તે હંમેશા યાદ રાખજો મિત્રો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, જે માણસ થોડામાં પણ સંતોષ રાખે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે, તમને સમય આપે, કારણ કે જે માણસની જિંદગીમાં તમારી કદર હશે એ માણસ તમારા માટે સમય કાઢી જ લેશે. તકલીફ જાતે જ ઓછી થઈ જાય છે જ્યારે પોતાનાઓથી ઉમ્મીદ ખતમ થઈ જાય છે
આશા ખતમ થઈ જાય છે. ક્યારેક કોઈ બીજાની વાતો સાંભળીને સંબંધો ખતમ ના કરવા જોઈએ, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે, જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.